નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાને મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ વિસ્તારમાં વસતા આદિવાસી લોકો માટે વિવિધ યોજનાઓ પણ લાગુ કરવામાં આવી છે. ત્યારે ખાસ કરીને મહિલા તેમજ બાળકોમાં કુપોષણની મુક્તિ માટે પોષણક્ષમ આહાર આપે છે, જેમાં અનાજ અને કઠોળ જેવી સામગ્રી આ વિસ્તારના આદિવાસી લોકોને પૂરી પાડવામાં આવે છે. જેને લઈ આદિવાસી લોકોને અપાતી ખાદ્ય સામગ્રી સારી અને ગુણવત્તાવાળી અપાય છે કે કેમ તેની ખરાઈ માટે આઈસીડીએસની એક ટીમ દાંતામાં ગુજરાત રાજ્ય નાગરિક અન્ન પુરવઠા નિગમની સરકારી અનાજના ગોડાઉનમાં તપાસ અર્થે પહોંચી હતી અને દાંતા તાલુકામાં આઈસીડીએસની 286 આંગણવાડીઓમાં પૂરા પડાતા અનાજ અને દાળના જથ્થાને ચકાસવામાં આવ્યા હતા. તેમજ તેમના નમૂનાને સીલ કરી ગાંધીનગર તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. જો કે આજની આ તપાસ કામગીરીમાં શુદ્ધતાવાળી સામગ્રી જોવા મળી હોવાનું સીડીપીઓએ જણાવ્યું હતું. આ ટીમ દાંતા 1 ના સીડીપીઓ હવાબેન સિંધી અને દાંતા 2 ના સીડીપીઓ જાગૃતિબેન મહેતાની ટીમ આ સરકારી માલ ગોડાઉનની તપાસ અર્થે પહોંચ્યા હતા. જો કે આ સાથે દાંતા તાલુકામાં 66 એફપીએસની શોપ આવેલી છે, જેમાં પણ ગુણવત્તાવાળી અનાજ કઠોળ જેવી સામગ્રી પૂરી પડાતી હોવાનું ગોડાઉનના મેનેજરે જણાવ્યું હતું. ને ક્યારેક હલકી ગુણવત્તાવાળું કે સડેલું અનાજ આવી જાય તો તેને બદલીને નવો જથ્થો પણ પૂરો પાડવામાં આવતા હોવાનું પ્રદીપસિંહ સોલંકી સરકારી અનાજ માલ ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું.